જોહર, જય જોહર. અહીંયા ગાડી ઉપસ્થિત આપણા ધારાસભ્યશ્રીઓ આનંદભાઈ પટેલ, ગોપાલભાઈ ઇટાલિયાજી તેમજ અન્ય ધારાસભ્યશ્રીઓ તેમજ પાર્ટીના અલગ અલગ સંગઠનના પદાધિકારીશ્રીઓ, અમારા ઈસુદાનભાઈજી, વર્ષાબેન તેમજ મંચ પર પધારેલ તમામ આગેવાનશ્રીઓ, ભાઈઓ બહેનો, વડીલો, યુવા સાથી મિત્રોનું અમે આટલા બધા ભર વરસાદમાં તમે સ્વયંભૂ આટલી જનમેદની તમે ઉમટી પડ્યા છો ચૈતરભાઈના સમર્થનમાં, એ બદલ ચૈતરભાઈ વતી અને એમના પરિવાર વતી તમારો અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો, આજે જ્યાં વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદમાં તમે સ્વયંભૂ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી તમે આજે આપણા ચૈતરભાઈ માટે પધાર્યા છો, એ માટે તમે તમારા માટે એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીએ. મિત્રો, શા માટે આ સરકાર આ ચૈતરભાઈ વસાવાને જ વારંવાર ટાર્ગેટ કરે છે? શા માટે એમણે જેલમાં જવું પડે છે? મિત્રો, ચૈતરભાઈ એ આપણા તમામ સમાજ માટે અવાજ ઉઠાવે છે અને એ જે અવાજ ઉઠાવે છે એ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગમતો નથી. મિત્રો, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, આજે તમામ મુદ્દા પર આનંદભાઈ હોય, ગોપાલભાઈ હોય, આપણા ચૈતરભાઈ એ તમામ સમાજના દરેક મુદ્દાઓ પર લડે છે અને મજબૂતાઈથી આ